અને હવે વાત કરવી છે ચંડોળા પર જે બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી અને 1.5 લાખ ચોરસ મીટરની અંદર જે ગેરકાયદે બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા, એ ઝૂંપડા હતા, એ કાચા પાકા તમામ મકાનોને દૂર કરવામાં આવ્યા. પરંતુ આ બધા વચ્ચે એ માસ્ટર માઇન્ડ કે જે 4.5 લાખના પેકેજમાં એ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઘુસાડતો હતો, એમને ઘર પણ બનાવી આપતો હતો, ઘર આપતો હતો, એમના વીજ કનેક્શન આપતો હતો, પાણી પૂરું પાડતો હતો અને આ સાથે પણ અનેક ગોરખ ધંધામાં સંડોવાયેલો હતો એ લલ્લા બિહારી જે ફરાર થઈ ગયો હતો આ ડિમોલિશનની કામગીરી બાદ. અને આખરે ક્રાઇમ બ્રાન્ચે આ લલ્લા બિહારીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે. એ જે આપણે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને જે આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે અને અમુક ઘૂસણખોરોનો જે એમનો સમર્થન આપવામાં આવતો હોય છે અને ત્યાં જે વિસ્તાર ઉપર આપ સૌ જોઈ ચૂક્યા છો કે જે તળાવ મૂળ પાણીના વિસ્તાર હતા એમાં આપણે કાઠમાલ નાખીને માટી નાખીને જે દબાણ કરવામાં આવેલું હતું અને એ ઉપર જુદા જુદા ઝોપડા, રિઝોર્ટ, પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું અને એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમને ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે. ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એમના દ્વારા અમુક લેટર પેડ ઉપર પ્રમાણપત્ર વગેરે રજૂ કરવામાં આવેલું છે. તે દિશામાં મારી તપાસ ચાલુ છે. અને વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતિક જાદવ જોડાયા છે. પ્રતિક, આ લલ્લા બિહારી એ વ્યક્તિ છે કે જેણે સાબિત કર્યું કે કેવી રીતે તંત્રમાં પેઠેલા ભ્રષ્ટાચારનો ઉપયોગ કરીને તેણે પોતે ભ્રષ્ટાચાર આચર્યો હતો અને હવે તે ઝડપાયો છે. શું ઘટસ્ફોટ થયા છે તેની ધરપકડ સાથે? કૃષ્ણા લલ્લા મોહમ્મદ પઠાણ કે જેનું હુલામણું નામ છે લલ્લા બિહારી અને આ લલ્લા બિહારી છેલ્લા 17 વર્ષથી ચંડોળા વિસ્તારમાં રહેતો હતો ને તેનું મુખ્ય કામ હતું બાંગ્લાદેશમાંથી લોકોને અહીંયા ઘૂસણખોરી કરાવી અને તેમનો ચંડોળામાં વસવાટ કરવો. કારણ કે ચંડોળા તળાવ છે તે ખૂબ મોટો વિસ્તાર છે અને ચંડોળા તળાવ વિસ્તારમાં જ તે દબાણો જે હતા તેનું પુરાણ કરીને તેના ઉપર ઝૂંપડપટ્ટી અને કાચા તેમજ પાકા મકાનો બનાવીને બાંગ્લાદેશથી લોકોને અહીંયા ઘૂસણખોરી કરાવતો હતો. ખાસ તો ચંડોળાને તેણે મિની બાંગ્લાદેશ બનાવી નાખ્યું હતું. સાથે જ ઘૂસણખોરી કરાવવા માટે તેણે અલગ અલગ પેકેજો રાખેલા હતા. આ પેકેજની જો વાત કરવામાં આવે તો જો કોઈ વ્યક્તિને ભાડા કરાર કરાવવો હોય અને ત્યારબાદ તેણે આધાર કાર્ડ કઢાવવું હોય તો તેના માટે 20,000 થી 22,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ત્યારબાદ જો કોઈ વ્યક્તિએ મકાન બનાવી લીધું, કાચું અથવા પાકું ઝૂંપડું બનાવી લીધું છે અને તેને વીજ કનેક્શનની જરૂર છે તો તેના પાસેથી 1,500 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ સાથે જ લલ્લા પઠાણ દ્વારા ચંડોળા વિસ્તારમાં એક પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યો હતો અને આ પાર્કિંગ પ્લોટની અંદર દિવસનું પ્રતિ વાહન દીઠ 125 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું. સાથે જ આ જે પાર્કિંગ પ્લોટ છે તેની અંદર એવા વાહનો લાવવામાં આવતા હતા કે જે બેંક દ્વારા સીઝ કરવામાં આવ્યા હોય તેનો હપ્તો ન ભરવાના કારણે, અને આ સીઝ કરેલા વાહનો છે તે આ પાર્કિંગ પ્લોટમાં રાખવામાં આવતા હતા જેથી કરીને કોઈ પણ વ્યક્તિની હિંમત નહોતી થતી કે આ વાહનોને ટચ કરી બતાવે અથવા વાહનને ત્યાંથી લઈ જઈ શકે. એટલે તેનું જે પાર્કિંગ પ્લોટ છે તેમાં તેની ખૂબ મોટી કમાણી થતી હતી. આ સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા 17 વર્ષથી લલ્લા પઠાણ છે તે આ પ્રકારની કામો કરતો હતો, ગેરકાયદેસર કામો સાથે સંકળાયેલો હતો. અગાઉ તેની સામે 2 ગુનાઓ નોંધાયેલા છે અને હવે આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ છે તે લલ્લા બિહારીના અલગ અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં છે, જેમાં સૌથી મોટો મુદ્દો રહેશે ઘૂસણખોરીનો રહેશે. ત્યારબાદ તેના દ્વારા જે દેહ વેપારના ધંધા કરાવવામાં આવતા હતા તે બાબતેની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ હાલ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત પણ તપાસ કરવામાં આવી રહી છે કે લલ્લા બિહારીના પાસેથી જે 5 મકાનો મળી આવ્યા છે, કેટલાક ગેરકાયદેસર દસ્તાવેજો મળી આવ્યા છે, સાથે જ તેના જે 7 બેંક એકાઉન્ટ મળ્યા છે, આ 7 બેંક એકાઉન્ટને હાલ કૃષ્ણા ફ્રીઝ કરવામાં આવે છે જેથી કરીને તેના બેંક એકાઉન્ટમાંથી કયા પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા છે તે વિષયની માહિતી મેળવવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચ હાલ તમામ પાસાઓને લઈને તપાસ કરી રહી છે જેથી કરીને લલ્લા બિહારી, લલ્લા પઠાણ સામેનો કેસ છે તે આગામી દિવસોમાં વધુ મજબૂત કરી શકાય અને વધુ પુરાવા તેમાં ભેગા કરી શકાય. સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે લલ્લા પઠાણ જે વ્યક્તિઓને બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરાવતો હતો તેમના ડોક્યુમેન્ટ મેળવવા માટે તે સ્થાનિક નેતાઓના લેટર પેડનો ઉપયોગ કરતો હતો. એટલે આગામી દિવસોમાં આવા સ્થાનિક નેતાઓના ઉપર પણ ક્રાઇમ બ્રાન્ચનો સકંજો કસાઈ શકે છે.